જિંદગી છે તો પ્રશ્નો તો ચાલતા રહેવાના, પણ જ્યાં પ્રશ્નો હોય ત્યાં તેના ઉકેલ પણ હોવાના જ. હતાશા, નિરાશાને દૂર ખંખેરી એકવાર દિલથી કહો હેલો જિંદગી. નમસ્કાર, કાર્યક્રમ હેલો જિંદગીમાં સ્વાગત છે. આજનો વિષય છે હિસ્ટેરિયા. શું એક માનસિક બીમારી છે? માનસિક બીમારીના ઘણા બધા પ્રકારો છે, જેમાંનો એક છે હિસ્ટેરિયા. હિસ્ટેરિયા શું છે તે વિશે વિસ્તૃત માહિતી મેળવવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર મીનાક્ષી પરીખ. તેઓ સિવિલ હોસ્પિટલ અને બીજે મેડિકલ કોલેજ અમદાવાદ ખાતે મનોચિકિત્સક તેમજ વિભાગીય વડા છે. મેમ, આપનું સ્વાગત છે. મેમ, હિસ્ટેરિયા નામનો કોઈ ખાસ અર્થ છે? તમે હિસ્ટેરેક્ટમી વર્ડ સાંભળ્યો હશે. હિસ્ટેરા એટલે એ ગર્ભાશય અથવા તો ઉદર, વોમ્બ એને રિલેટેડ, અને હિસ્ટેરિયા બીમારી મોટાભાગે બહેનોમાં થાય છે. વોન્ડરિંગ વોમ્બની એક થિયરીથી એની ડિસ્ક્રિપ્શન હિસ્ટોરિકલી ચાલુ થયેલું, એટલે એનું નામ હિસ્ટેરિયા આપવામાં આવ્યું છે. જી, અને હિસ્ટેરિયા શું છે? હિસ્ટેરિયા એક માનસિક બીમારી છે. એમાં દર્દીને અચાનક પડી જવું, બેભાન થઈ જવું, દાંત કીલી બંધાઈ જવી, ખેંચ આવવી, દ્રષ્ટિ જતી રહેવી, વાચા જતી રહેવી, આવા બધા લક્ષણો અચાનક ઊભા થાય છે. તપાસ કરતાં તેનું કોઈ જ શારીરિક કારણ હોતું નથી, અને ઇનફેક્ટ આ બધી લક્ષણો ઊભા થાય એની પહેલાં દેખીતી અથવા છુપાયેલી રીતે કોઈક ટેન્શનયુક્ત ઘટના બનેલી હોય છે. જી મેમ, આપણે લક્ષણોની વાત કરીએ તો વિસ્તારપૂર્વક થોડામાં અમને પ્રકાશ પાડો કે કેવા લક્ષણો હોય છે. એના લક્ષણો 3 ભાગમાં વહેંચી શકાય: મોટર, સેન્સરી અને સીઝર્સ. મોટરમાં એટલે કે ધ્રુજારી આવવી કે પછી આ ચાલ બદલાઈ જવી. અમે ખાસ એક કહીએ છીએ એસ્ટેઝિયા એબેઝિયા, કે જેની અંદર પેશન્ટ જાણે દારૂ પીધેલો હોય એવી રીતે, અથવા કોઈ પણ ખાસ એની પેટર્ન નથી હોતી એ પ્રકારે ચાલે છે. અથવા તો ઇન્વોલેન્ટરી મૂવમેન્ટ્સ, અચાનક હાથ પગમાં અબનોર્મલ મૂવમેન્ટ્સ ચાલુ થઈ જાય. આ બધા મોટર લક્ષણો હોય છે. ક્યારેક સેન્સરી લક્ષણો પણ આવી શકે છે કે જેની અંદર એનેસ્થેઝિયા એટલે દર્દીને સેન્સરી ફીલ થવાનું બંધ થઈ જાય, એમ થાય કે હાથ પગ ખોટા પડી ગયા છે. એમાં ટિપિકલ ગ્લવ અને સ્ટોકિંગ એનેસ્થેઝિયા એવું થતું હોય છે કે જેમાં હાથના પંજા અને પગના પંજા એ બંનેમાં સેન્સેશન જતું રહે, બાકી આખા શરીરમાં હોય. એવી રીતે હેમી એનેસ્થેઝિયા થાય કે જ્યારે શરીરને એક્ઝેક્ટલી મિડલાઇનથી જાણે 2 ભાગમાં વહેંચી દીધું હોય એમ ડાબી બાજુ ફીલ ના થાય કંઈ અને જમણી બાજુ ફીલ થાય, એવું થતું હોય છે. આ સિવાય દ્રષ્ટિ જતી રહે અચાનક જ, અથવા તો બોલવાનું બંધ થઈ જાય. આવા બધા સેન્સરી લક્ષણ હોય છે. અને ત્રીજું સીઝર્સ એટલે કે ખેંચ. ખેંચ આવે, પણ હવે આ ખેંચ એ વાયની ખેંચ કરતાં સાવ જુદી હોય છે, અને શરીર લાકડા જેવું થઈ જાય, દાંત બંધાઈ જાય અને ખાસો ટાઈમ ચાલતી હોય છે. આવા જુદા જુદા પ્રકારના લક્ષણો હોય છે. પણ એમાં એક ખાસ વસ્તુ છે, પેશન્ટને જેને ફ્રેન્ચમાં લા બેલા ઇનડિફરન્સ કહેવાય છે, કે આમ જોવા જઈએ તો લકવો થઈ જવો અથવા ખેંચ આવે એ બહુ ગંભીર લક્ષણો છે. પણ આવી બીમારી જો ખરેખર કોઈને થાય તો એ ખૂબ ચિંતિત હોય. પણ આ દર્દીઓ પ્રમાણમાં બહુ જ લાઇટ હોય છે. આ બધી વસ્તુઓ થઈ હોય પણ તેમ છતાં તે બીજી બધી રીતે સ્વસ્થ હોય છે. જી, કચ્છથી ભરતભાઈ આપણી સાથે ફોન લાઈન પર છે. જી ભરતભાઈ, આપનો પ્રશ્ન શું છે? હેલો. હા, આપનો પ્રશ્ન શું છે? મેડમ, નીંદર નથી આવતી ને આમ માનસિક રીતે મૂંઝવણ બહુ થાય છે. જી. અને માથું ને એવું દુખે છે. હા, નીંદર ના આવવી, માથું દુખવું, આ બધા જ માનસિક બીમારીના લક્ષણો હોઈ શકે. જો કે હિસ્ટેરિયાના લક્ષણથી ઘણા જુદા છે, પણ તમે નજીકની કોઈ પણ સાયકિયાટ્રિસ્ટ, મનોચિકિત્સક હોય તેવી હોસ્પિટલમાં જઈ અને જો તમારા લક્ષણ વિગતવાર કહો, એ લોકો તપાસ કરીને ચોક્કસ એની સારવાર થઈ શકે છે. મેડમ, હિસ્ટેરિયા અને એપિલેપ્સી વચ્ચે શું અંતર છે? બહુ જ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે જાહેર જીવનમાં આપણે જોઈએ છીએ કે હિસ્ટેરિયા એ ઓલ્ટરનેટલી માનસિક બીમારી માટે પણ વાપરે છે લોકો, અને વાયની બીમારી માટે પણ તમે જોશો કે ઘણા લોકો કે મારા દીકરાને હિસ્ટેરિયાની, કોઈ હિસ્ટોરિયા કહે છે, કોઈ હિસ્ટીરિયા કહે છે, એની બીમારી છે. પણ ખરેખર એ બંને બીમારીઓ સાવ જુદી છે. એ બંનેના લક્ષણો પણ અમે જુદા તારવી શકીએ છીએ, એની સારવાર પણ જુદી છે, અને એનું પ્રોગ્નોસિસ એક જે છે એ
ટોટલી માનસિક બીમારી છે એ ઘણી સારી રીતે ટ્રીટેબલ છે અને પેશન્ટ કમ્પ્લીટલી નોર્મલ લાઈફ જીવી શકે છે, જ્યારે વાઈમાં ઘણા ભાગે એ આખી જિંદગી પણ દવા લેવી પડતી હોય છે એવી બીમારી છે. હવે એમાં ફેર કરીએ તો હિસ્ટેરિયાના દર્દીને ગમે ત્યારે આ થાય એ ખરું, પણ મોટા ભાગે લોકોની હાજરીમાં થતું હોય છે. એની બીમારીની કોઈ ચોક્કસ પેટર્ન નથી હોતી. એમાં ક્લોનિક કે જેમાં આખું શરીર હલવું એવું નથી થતું, પણ શરીર લાકડા જેવું થઈ જાય, દાંત બંધાઈ જાય અને એની અવધિ અડધો કલાક ગમે તેટલો સમય ચાલે, પણ પેશન્ટ જેવું એ પતે એવું તરત જ પૂરેપૂરું ભાનમાં આવી જાય છે. એમાં જીભ કચરાતી નથી, પેશાબ થઈ જતો નથી, આવું બધું થતું નથી. જ્યારે વાઈ જે છે એની અંદર નાનપણથી લઈ અને વર્ષોથી ચાલતું હોય, ગમે ત્યારે આ તકલીફ થઈ જાય, રોડ પર થઈ જાય, એ દર્દીને એટલું બધું અચાનક થતું હોય છે કે એને ફ્રેક્ચર થઈ જાય છે, જીભ કચરાઈ જાય છે, જાગે ત્યારે લોહી નીકળતું હોય છે, પેશાબ થઈ ગયો હોય, કપડાં ભીના થઈ ગયા હોય, એને કોઈ હાજર છે કે નથી હાજર એનું કંઈ જ આ બીમારીમાં ફરક પડતો નથી. અને તે સિવાય પણ તપાસ કરતાં પણ ઘણા બધા લક્ષણો એવા હોય છે કે જેના પરથી આપણે જુદું તારવી શકીએ છીએ. જી, રતિલાલભાઈ કાંકરેજથી આપણી સાથે ફોન લાઈન પર છે. જી, આપનો પ્રશ્ન શું છે? મેડમ, મારો પ્રશ્ન એવો છે. હા, કહો. જી, આપનો પ્રશ્ન પૂછો. હા બેન, નમસ્કાર. આપનો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન, મારો બાબલો ઝાખેલ, હું કાંકરેજ તાલુકાનો વતની છું. નાનપણથી 22 દિવસનો હતો એને ખેંચ આવી હતી. હા જી. એટલે એને મેં ખેંચની દવા કરાવીને એની પાસે હાલ અમદાવાદની દવા ચાલે છે, 12મું ભણે છે અને હાથ પકડી જાય છે મેડમ. હવે આ તમે જે વાત કરો છો નાનપણથી હોય અને આટલા વર્ષો સુધી ચાલી હોય તો આપણે જે એપિલેપ્સી અથવા વાઈ કહીએ છીએ એ બીમારી હોઈ શકે છે. પાક્કું નિદાન તો તમારા ડૉક્ટરે તપાસ કરીને કર્યું જ હશે, પણ આ બીમારીમાં લાંબો સમય એન્ટી એપિલેપ્ટિક દવાઓ લેવી પડતી હોય છે અને કંટ્રોલમાં ચોક્કસ રહી શકે છે. 3-1 વર્ષ જો વાઈ ન આવે તો એ દવાઓ ધીમે કરીને બંધ પણ કરવાનો પ્રયત્ન કરી શકાય છે. પણ આ જે વાઈની તકલીફ છે જે આપણે વાત કરી એમ કે એ હિસ્ટેરિયાથી અલગ છે. આમાં દર્દી જાગે ત્યારે થોડું 10-20 મિનિટ સુધી પૂરેપૂરો ભાનમાં હોતો નથી, એને એવું યાદ પણ નથી હોતું કે મને શું થયું હતું. જ્યારે આપણે હિસ્ટેરિયાની વાત પર પાછા આવીએ તો એ દર્દીઓને અંદાજો હોય છે કે મને શું થયું હતું. જી, હિસ્ટેરિયા વિશે ઘણી બધી ચર્ચા હજુ બાકી છે, પરંતુ તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. હેલો જિંદગીમાં બ્રેક પાછી આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો વિષય છે હિસ્ટેરિયા શું એક માનસિક બીમારી છે, ને આપણી સાથે સ્ટુડિયોમાં છે ડૉક્ટર મીનાક્ષી પરીખ. આપણે હિસ્ટેરિયા વિશે વાત કરી રહ્યા હતા. તો મેમ, આ બીમારી કોને થઈ શકે છે? આ બીમારી અંદાજે પોપ્યુલેશનના 10,000માંથી જોઈએ તો 2 થી 3 જણને થતી હોય છે. એવું નથી કે ભાઈઓમાં બિલકુલ નથી થતી, થઈ શકે છે, પણ બહેનોમાં એનું પ્રમાણ ઘણું જ વધારે છે. લગભગ 5, 7, 10 ગણું વધારે બહેનોમાં થાય છે અને એની શરૂઆત મોટાભાગે 10 થી 40 વર્ષની ઉંમરમાં થાય છે. હવે રેરલી નાના બાળકોમાં પણ જોવા મળે છે, 10 થી નાનામાં. અને અમારા મેડિકલ રેકોર્ડ્સમાં 90 વર્ષના બેનમાં પહેલીવાર થવાનો કેસ પણ નોંધાયેલો છે, પણ સામાન્ય રીતે 10 થી 40 વર્ષની ઉંમરમાં એની શરૂઆત થતી હોય છે. જી, હળવદથી નરેન્દ્રભાઈ આપણી સાથે ફોન લાઈન પર છે. જી નરેન્દ્રભાઈ, આપનો પ્રશ્ન શું છે? મેડમ, મારે પાછળથી જે બોચીના ભાગમાંથી માથું ચડે જી અને હબાક આવે એવું થાય. 2 ટીકડી લોન તારે માન ઉતરે એટલું હબાક આવે. જી મેમ, શું કરી શકાય? માથાનો દુખાવો એના ઘણા બધા કારણ હોય, ઘણા ન્યુરોલોજીકલ હોય, ઘણા સાયકોલોજીકલ હોય, પણ એ તો તમારી વિગતવાર તપાસ ડોક્ટર પાસે કરાવીને જ કારણનો ખ્યાલ આવે. ખભાના ભાગમાં પણ તકલીફ પડે છે અને ખભો પકડાઈ જાય છે એવું એમને તકલીફ છે. ખભો પકડાઈ જાય છે, પણ એ જે માથાના દુખાવાની સાથે રેડિએટિંગ પેન ખભા સુધી હોય તો એની તપાસ કરાવવી પડે અને બધી તપાસના અંતે નિદાન થઈ અને ચોક્કસ સારવાર થઈ શકે. જી મેમ, આ બીમારી હિસ્ટેરિયા જે છે શા માટે થતો હોય છે? એવું છે, આપણું મન જે છે, જે આપણને ખબર છે કે આપણા મનમાં શું ચાલે છે, એ આપણા મનનો ચેતન હિસ્સો છે અને એના કરતાં ઘણો બધો વિશાલ અચેતન હિસ્સો છે આપણા મનનો કે જેની અંદર શું ચાલી રહ્યું છે આપણને ખબર હોતી નથી.
ક્યારેક આપણા મનમાં એવી ઈચ્છાઓ જાગૃત થાય છે કે જે આપણને પોતાને સ્વીકાર્ય નથી હોતી અને એ આપણા અચેતન મનમાં ધરબાઈ જાય છે, પણ એ કોન્ફ્લિક્ચ્યુઅલ હોય છે, એના લીધે ટેન્શન ઊભું થાય છે. અને એક આપણે પ્રેશર કુકરનો દાખલો લઈ અને સહેલાઈથી સમજી શકીએ કે જેમ જેમ સ્ટીમ અંદર બિલ્ડઅપ થતી જાય અને ટેન્શન બિલ્ડઅપ થાય, એવી રીતે અચેતન મનની અંદર ટેન્શન બિલ્ડઅપ થાય છે અને જેમ સીટી વાગે એ એક ટેન્શનને રિલીઝ કરવાનો રસ્તો હોય, એવી રીતે આ જે હિસ્ટેરિયાના લક્ષણો છે એને એક સીટીનું રીતે સમજી શકાય કે એ વ્યક્ત થાય છે આપણા અચેતન મનનું ટેન્શન. જી, જામનગરથી હરીશભાઈ સોની આપણી સાથે ફોન લાઈન પર છે. જી, આપનો પ્રશ્ન શું છે? મેડમ, મારી બેબી છે 23 વર્ષની. જી. એમને જયારે 15 વર્ષની હતી ને ત્યારથી એને એપિલેપ્સીની તકલીફ થઈ ગઈ હતી. જી બોલો. જી. અને હવે હાલમાં ભલે એની ગોળી ચાલુ છે, ડોક્ટર એમ કે છે ગોળી કોન્સ્ટન્ટ લેવી પડશે, પણ છેલ્લા 2 વર્ષથી બીજી કોઈ જાતની તકલીફ નથી, પણ ગોળી ચાલુ જ રાખવી પડે છે. હા, એટલે તમારા ડોક્ટર એક્ઝેક્ટલી સમજી શકે, પણ આમાં જો 2 વર્ષથી બિલકુલ ખેંચ ન આવી હોય તો એક ઇલેક્ટ્રોએન્કેફેલોગ્રાફ EEG કરાવી શકાય અને એની અંદર જો ગ્રાફ બિલકુલ નોર્મલ હોય તો ડૉક્ટરની સલાહ મુજબ ગોળીને ધીમે ધીમે બંધ કરવાનો પ્રયત્ન કરી શકાય. પણ આ વાત થઈ એપિલેપ્સીની. જે આપણે અત્યારે જે ચર્ચા કરી રહ્યા છે માનસિક બીમારી હિસ્ટેરિયા, જેનું હવે નામ કન્વર્ઝન છે, આ કન્ફ્યુઝનના હિસાબે જ કે એનું હવે નામ કન્વર્ઝન ડિસઓર્ડર અથવા ફંક્શનલ ન્યુરોલોજિકલ સિમ્પટમ ડિસઓર્ડર એવું કહેવાય છે. એ નથી આ બીમારી. પણ એક પોઈન્ટ બીજો હું કહું કે એવું નથી કે ક્યાં તો હિસ્ટેરિયા હોય ને ક્યાં તો એપિલેપ્સી હોય. એપિલેપ્સી અને હિસ્ટેરિયા બંને એક જ દર્દીમાં પણ કોઈક વખત જોવા મળે છે. જી, એક કોલર મિત્ર આપણી સાથે પાલનપુરથી જોડાયા છે. જી, આપનો પ્રશ્ન શું છે? મારા બાબો 25 વર્ષનો છે. જી. એને સુધીરભાઈ સાની 2008માં દવા ચાલુ કરી છે. 4 વર્ષે તકલીફ થઈ જાય છે. એક જ વાર અડધી સેકન્ડ સુધી તકલીફ થાય છે. અડધો સેકન્ડ તકલીફ થાય, પછી પાછો તેની સ્થિતિમાં આવી જાય. હા, તમે જે વાત કરો છો એના પરથી એવું લાગે છે કે એને એપિલેપ્સી હશે અને દવાઓ કારગત છે, નિશાના પર છે, પણ કદાચ સહેજ ડોઝ ઓછો હોય તો અમે જેને એબોર્ટિવ સીઝર્સ કહીએ છીએ કે સ્લાઇટ થાય અને થતાં અટકી જાય, તો એ તમારા ડૉક્ટરનો તમે સંપર્ક કરો તો કદાચ થોડોક ડોઝ વધારી આપે અથવા બીજી દવા ઉમેરી આપે તો આ જે સહેજ અડધી સેકન્ડ માટે થાય છે તે પણ કંટ્રોલમાં આવી શકે. મેડમ, હિસ્ટેરિયા એક માનસિક તકલીફ છે અને તેની સાથે ખેંચ આવે, એ બંનેમાં શું અંતર કે ફરક છે? હા, એ આપણે વાત કરી કે ખેંચ જે એપિલેપ્સી કહીએ છીએ એની અંદર બ્રેનની અંદર પ્રોબ્લેમ હોય છે અને એ મેં જેમ વાત કરી એમ કે પેશન્ટને ગમે ત્યારે થાય, વાગી જાય, જીભ કચરાઈ જાય, પેશાબ થઈ જાય અને એને પોતાને બિલકુલ ભાન હોતું નથી. આ એપિલેપ્સી છે. જ્યારે હિસ્ટેરિકલ એ એક પોતાની તરફ ધ્યાન ખેંચવા માટેનું અનકોન્શિયસ પ્રયાસ હોય એવી રીતની શારીરિક કારણો વગરની માનસિક બીમારી છે. જી, એવી માન્યતાઓ છે કે વળગાટ કે ધૂણવું એ બધાનો હિસ્ટેરિયા સાથે શું સંબંધ છે મેમ? બહુ જ સારો પ્રશ્ન છે આ, કારણ કે આપણા સમાજમાં ઘણી બધી ગેરમાન્યતાઓ અને અંધવિશ્વાસ પ્રસરેલા છે. એવું માનવામાં આવે છે કે આ કુંડાળામાં પગ પડી ગયો એના હિસાબે થાય છે, કે કોઈએ કંઈક જાદુ ટોણો કરી લીધો એનાથી થાય છે અને બીમારીને સાચી રીતે ઓળખી ન શકવાના કારણે એની જે સાચી સારવાર સુધી પહોંચવાનું હોય એમાં ઘણો વિલંબ થાય છે અને વિલંબ થવાના લીધે બીમારી રેઝિસ્ટન્ટ થતી જાય છે. જે ઇલાજના આપણને અસરકારક જે ઉપાય જોવા મળવો જોઈએ તે પણ નથી મળતો. એટલે બહુ જ ક્લિયર છે કે અંધવિશ્વાસમાં ન જવું અને જે જુદી જુદી વિધિ કરાવવા જઈએ અને આપણે છાપામાં વાંચતા જ હોઈએ છીએ કે આવી વિધિ કરાવવા જતાં પણ કેટલી બધી જુદા પ્રકારની હેરાનગતિઓ નડતી હોય છે. એ બધું કર્યા વગર જો આ પ્રકારની બીમારી હોય તો મનોચિકિત્સક પાસે જવું અને પ્રોપર સારવાર કરવી. વળગાડ જેને સમાજમાં ઓળખવામાં આવે છે એ થોડીક અલગ હિસ્ટેરિયા કરતાં એ વિચારવાયુની બીમારી હોવાની શક્યતા વધારે હોય છે. જ્યારે લોકો એવું માનતા હોય છે કે ફલાણા મૃત વ્યક્તિનો આત્મા આ દર્દીમાં પ્રવેશ કર્યો છે અને એને જુદી રીતે એ કાઢવા માંગતા હોય છે, પણ એ પણ એક મેડિકલ બીમારી છે અને એ બધામાં પડવા કરતાં
એની પ્રોપર સારવાર. અને મજાની વાત એ છે કે આમાં સારવાર પૂરેપૂરી રીતે શક્ય છે. એના ઘણા સારા રિઝલ્ટ્સ મળે છે જો સમયસર દર્દીને લઈ આવવામાં આવે તો. જી, મહીસાગરથી મોહનભાઈ આપણી સાથે ફોન લાઈન પર છે. મોહનભાઈ, આપનો પ્રશ્ન શું છે? હા, આપનો પ્રશ્ન શું છે? હા મેડમ, અમારે પેલો એક નાનો છોકરો છે. હા, આપણે એ છોકરાને કઈ નિશાળમાં જવા પડે, થોડુંક અડધો કલાક કિલોમીટર જાય ને એને તકલીફ પડે. એનું કારણ 1 મહિના થયું. હા, એટલે આ તમે જે વાત કરો છો એને કદાચ કોઈક કારણસર સ્કૂલે જવાનું એ ટેન્શનવાળું લાગતું હોય, કોઈ બનાવ બન્યો હોય, દેખીતો હોય, અથવા તો એને લાગ્યો હોય કે બન્યો છે, અથવા તો તમને હજુ ખબર ના હોય અને એના લીધે એને ટેન્શન થતું હોય, તો આને અમે સ્કૂલ ફોબિયા કહીએ છીએ કે કોઈ પણ કારણસર એને મનથી અચેતન રીતે કે ઘણીવાર લાંબુ ચાલે તો થોડુંક જાગૃત અવસ્થામાં પણ ધ્યાન હોય છે. એને નક્કી હોય કે મારે સ્કૂલે નથી જવું, એ કઈ રીતે એવોઇડ કરવું. એટલે સ્કૂલે જતી વખતે આ હુમલો આવતો હોય તો એ એપિલેપ્સી કરતાં હિસ્ટેરિયા હોવાની શક્યતા વધારે છે. અને એને મનોચિકિત્સા જેટલી ઝડપથી કરાવો એટલા વધુ સારા પરિણામ મળશે તમને. જી, હજુ ઘણી બધી ચર્ચા કરવાની બાકી છે, પરંતુ તે પહેલાં લઈ લઈએ એક નાનકડો વિરામ. બ્રેક બાદ ફરી એકવાર હેલો જિંદગીમાં સ્વાગત છે. આપણે હિસ્ટેરિયા વિશે ચર્ચા કરી રહ્યા હતા. આપણી સાથે ફોન લાઈન પર છે જામનગરથી ખીમાભાઈ. જે ખીમાભાઈ, આપનો પ્રશ્ન શું છે? શ્વાસમાં તકલીફ પડ્યા રાખે, શ્વાસ ખેંચા રાખવો પડે સતત. જી, ઓકે. જી, તો શું કરી શકાય મેમ? શ્વાસમાં આપની ઉંમર કેટલી છે? જી, આપની ઉંમર કેટલી છે? 45 વર્ષ. અચ્છા, એટલે આ નાની યુવાન વયમાં અચાનક અને હાઇપર વેન્ટિલેશન એ ક્યારેક હિસ્ટેરિયાના લક્ષણ તરીકે જોવા મળે છે. પણ તમારી વાત સાંભળીને એવું લાગે છે કે પહેલાં મેડિકલ તપાસ, ફેફસાની તપાસ, એક્સરે વગેરે કરાવી ફિઝિશિયનને બતાવવું પડે. અને જો ફિઝિકલ કારણ ના હોય અને એ રિફર કરે તો પછી મનોચિકિત્સક જોઈ અને સારવાર કરી શકે. મેમ, હિસ્ટેરિયાના દર્દીઓ ઢોંગ કરતા હોય છે, શું આ વાત સાચી છે? આ પણ બહુ જ સરસ પ્રશ્ન છે. હિસ્ટેરિયાના દર્દીઓને જ્યારે પહેલી વાર થાય ત્યારે તો સગાવાલા એકદમ ચિંતામાં આવી અને ડૉક્ટર પાસે લઈ જતા હોય છે. પણ ડૉક્ટર જ્યારે એમ કહે કે બધી જ તપાસ નોર્મલ છે, રિપોર્ટ્સ બધા નોર્મલ છે, EEG નોર્મલ છે, ત્યારે સગાઓને એમ લાગે છે તો પછી આ જાણી જોઈને કરે છે. અને પહેલી વારના બદલે જ્યારે બીજી, ત્રીજી, ચોથી વાર થાય ત્યારે તો ચોક્કસથી એ લોકોને એવું લાગે છે કે આ જાણી જોઈને કરે છે. પણ મારે મનોચિકિત્સક તરીકે ખાસ એ કહેવું છે કે આ દર્દીઓ બિલકુલ ઢોંગ નથી કરી રહ્યા. એ લોકોના માટે તો આ તકલીફ બિલકુલ સાચી તકલીફ છે. ખેંચ આવતી હોય તો જાણે ખેંચના દર્દીને તકલીફ થતી હોય એટલી જ એમને થતી હોય છે. અને એ પીડાતા હોય છે. એ લોકોને ખબર નથી હોતી કે આ પીડાનું મૂળ જે છે તે મનની અંદર છે. પણ દે આર સફરિંગ અને સારવાર એમને જરૂર છે, એમનો અધિકાર પણ છે. એટલે એ બિલકુલ ઢોંગ નથી કરતા. હા, તમે એવું કહો કે ખૂબ વર્ષોથી અને જ્યારે જ્યારે ટેન્શન આવે ત્યારે એક જેને અમે કહીએ છીએ કે માલ એડેપ્ટિવ કોપિંગ મિકેનિઝમ એવું બની ગયું હોય ત્યારે દર્દીને પોતાને પણ ખાસ ચિંતા નથી હોતી અને આ ઘરના લોકો પણ એક્સેપ્ટ કરી લેતા હોય છે. અને બીજું કોઈક વખત સેકન્ડરી ગેઇન્સ પણ ડેવલપ થઈ જતા હોય છે કે લાંબી ચાલે જ્યારે બીમારી ત્યારે એવું લાગે દર્દીને કે આ કરવાથી જે ઘરના લોકો મને બિલકુલ ધ્યાન નહોતા આપતા એ અચાનક મારી તરફ ધ્યાન આપે છે, ઘરની જવાબદારીઓથી મને છુટકારો મળે છે. ક્યારેક ક્યારેક એ પોતાની રીતે ડિસિઝન લેવડાવવા માટે પણ આ વસ્તુ વાપરતા હોય છે. પણ એ દર્દીઓ જૂના જોગીઓ જેવા હોય છે. બાકી મોટા ભાગના દર્દીઓ ને બિલકુલ ખબર નથી હોતી અને એ લોકો માટે આ બીમારી જ હોય છે. જી, જયદીપભાઈ ભાવનગરથી આપણી સાથે ફોન લાઈન પર છે. જી, આપનો પ્રશ્ન શું છે? હેલો. હા, આપનો પ્રશ્ન શું છે? મારા ભાઈને માનસિક બીમારી છે, દવા લઈ લે 7-10 દી સારું રહે, પછી પાછું મજા બગડી જાય એમ થાય. જી, બરાબર છે. માનસિક બીમારીઓ ઘણા બધા પ્રકારની હોય છે અને અમુક બીમારીઓ પૂરેપૂરી રીતે મટી જતી હોય છે, દવા બંધ પણ કરી શકાય છે. જ્યારે અમુક સ્કિઝોફ્રેનિયા જેવી બીમારી હોય છે એ લાંબા ગાળાની હોય છે અને એની અંદર દવા ઘણીવાર આખી જિંદગી પણ લેવી પડતી હોય છે.
એટલે મનોચિકિત્સક પાસે જઈ અને તમે બરાબર સમજી લો અને જો એમ કે ના આ દવા તમારે કાયમ માટે આપવી પડશે તો એ આપવામાં ફાયદો વધારે છે અને નુકસાન ઓછું છે. જી મેમ, હિસ્ટેરિયાની જે બીમારી છે એ સારી થઈ શકે છે? હિસ્ટેરિયાની બીમારી એક્યુટ ફેઝમાં એટલે જ્યારે પહેલી વાર થાય અને તમે જો સારવાર માટે લઈ આવો તો 95% કેસીસમાં 2 વીકની અંદર 100% દર્દી ઓલરાઇટ થઈ જાય છે. યંગ દર્દીઓ હોય, ખાસ કરીને કોઈ સ્ટ્રેસ બન્યો હોય, કોઈ બીના એવી બની હોય અને તરત થયું હોય તો આવા દર્દીઓને વધારે ઝડપથી સારું થતું હોય છે. જ્યારે બીમારી જેટલી જૂની થતી જાય અથવા તો બીમારીના લક્ષણ શરૂ થયા અને ટ્રીટમેન્ટ આપી એ બંને વચ્ચેનો ગાળો જેટલો વધતો જાય એટલી પ્રોગ્નોસિસ પુઅર થતું જાય છે, એટલે કે પૂરેપૂરા સારા થવાની શક્યતા ઓછી થતી જાય છે. એવી જ રીતે લક્ષણોમાં ધારો કે દ્રષ્ટિ જતી રહી, વાચા જતી રહી તો એવા લક્ષણોમાં પૂરેપૂરું સારું ઝડપથી થઈ જાય છે. જ્યારે ખેંચ આવી જવી, દાંત કીલી બંધાઈ જવી એવા લક્ષણોમાં સારું થતાં થોડો ટાઈમ લાગે છે. સુરતથી ભરતભાઈ આપણી સાથે ફોન લાઈન પર છે. જી ભરતભાઈ, આપનો પ્રશ્ન શું છે? એ મને છે ને 1.5 વર્ષ 1.5 વર્ષથી આવે ચક્કર આવે એટલે આમ મગજ ક્રિયા કરે ને એને હિસાબે મને થોડીક મગજની તકલીફ થઈ ગઈ એટલે માનસિક તકલીફ જેવું કે ડિપ્રેશન ટાઈપનું. બરાબર. હવે આ ચક્કર આવવા એ કન્વર્ઝન ડિસઓર્ડર અથવા હિસ્ટેરિયાનું લક્ષણ હોઈ શકે છે અને એ પણ વાત બરાબર છે કે હિસ્ટેરિયાની સાથે ઘણી વખત ડિપ્રેશન પણ થતું હોય છે, કોઈક વખત બીજી તકલીફો પણ થતી હોય છે. એટલે તમારે ચોક્કસથી તમે જ્યાં રહેતા હો નજીકના મનોચિકિત્સક પાસે જવું પડે અને તપાસ કરે આ તમારી જે ચક્કર આવવાની તકલીફ છે એના કોઈ શારીરિક કારણો તો નથી એ પણ જોઈ લેશે અને બધી વિગતવાર તપાસ કરી અને એ ડાયગ્નોઝ કરી શકે કે તમને માનસિક તકલીફ છે કે શારીરિક અને એ પ્રમાણે સારવાર કરી શકે. જી મેમ, આપનો કોઈ સંદેશ અમારા દર્શક મિત્રો માટે? બસ દર્શક મિત્રોને એટલું જ કહેવું છે કે બધી જ માનસિક બીમારીઓ અને ખાસ કરીને હિસ્ટેરિયા એ ખરેખર રિયલ માનસિક તકલીફો છે, રિયલ તકલીફો છે. ભલે એક્સરે પર ના દેખાતી હોય, સીટી સ્કેન કે MRIમાં ના દેખાતી હોય, પણ એ રિયલ તકલીફ છે. એના દર્દીઓ પીડાતા હોય છે, એમને સારવારની જરૂર છે. માટે અંધશ્રદ્ધા કે બીજા આડાઅવળે રસ્તે જઈ અને ખોટો સમય અને પૈસાનો વ્યય કર્યા વગર મનોચિકિત્સક પાસે જવું અને આ બધી બીમારીઓની સારવાર શક્ય છે. જી મેમ, આપનો ખૂબ ખૂબ આભાર આપ આટલો સમય કાઢીને સ્ટુડિયોમાં આવ્યા એ બદલ. દર્શક મિત્રો, કોઈ બી બીમારી હોય પહેલાંનું મૂળ જાણીને એની ચોક્કસ દવા કરાવવાથી જરૂરથી ફાયદો થશે. આપણે આવતા શુક્રવારે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.